હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે। આજે અમારા રાજુ કાકા પાટણથી નકશીવાડા દરવાજા મંદિરના ખોડિયારમાંનું મંદિર બને છે એના દરવાજા લઈને અત્યારે ફિટ કરવા આવ્યા છે। મોટા વડાળા કાલાવડ રોડ ઉપર આવે પણ નકશી કામ એક નંબર કરે છે અમારા રાજુ કાકા। તો ચાલો તો હવે અંદરના ડોર અંદર લઈ જઈ રહ્યા છે રાજુ કાકા। અંદરના ડોર પેલા ફિટ કરશે, પછી ઉપર નકશીવાળા દરવાજા ફિટ કરશે। એનું પાટણમાં નામ છે કે નકશીમાં એક નંબર કામ કરે છે આ લોકો, એક નંબર। હવે બીજો ડોર અંદર લઈને આવે છે, પછી 2 ડોર નીચે રાખશે કંપની કરવા। જો અંદરની સાઈડ બારી આપેલી છે, અંદર એના જે હાલરાપ છે એ પણ આમ પિત્તળનું બધું ટોટલ વસ્તુ આપેલું છે। જો આ મંદિરનું કામકાજ કરવાનું છે, મંદિર એક નંબર છે, તમે જોઈ શકો છો ને કોતરણી આ તે બધી વસ્તુ। હવે અંદર ડોર ફિટ કરશે, પછી આગળ તમને બતાડું। જો હવે માપ લેવાનું ચાલુ કરી દીધું છે રાજુ કાકાએ। હવે જો હોલ બોલ બધું પાડે છે। અંદર પિત્તળની અંદર કુંડલી હશે, જો આ પિત્તળની કુંડલી છે એ અંદર ફિટ થશે। ચાલો હવે અંદરનો એક ડોર લેવાનું ચાલુ કરી દીધું છે ફિટ કરવાનું। હવે ફિટ કરશે ત્યાં સુધી તમે જોતા રહેજો। ચાલો એક ડોર ફિટ થઈ ગયો છે, આ અંદરનો ડોર છે। હવે બીજા ડોરનું માપ લે છે રાજુ કાકા, ફિક્સ કરે છે બધું અંદર। ચાલો હવે બીજો ડોર ઊભો કરી દીધો છે, હવે બીજો ડોર અંદરનો ફિટ થાય છે ત્યાં સુધી તમે આગળ જોતા રહેજો મિત્રો। ચાલો મિત્રો, 2 ડોર ફિટ થઈ ગયા છે અંદરનો। હવે નકશીવાળો દરવાજો ઉપરનો ફિટ કરશે। હવે નકશીવાળા દરવાજા લેવા જાય છે। જો મિત્રો નકશીવાળો દરવાજો આવી ગયો છે। હવે નકશી કેવી છે તમે જોજો, એક નંબર નકશી છે એની। જો મિત્રો નકશી કામ જો, આ રાજુ કાકાનું નકશી કામ એટલે એક નંબર નકશી કામ છે। એ નકશી કામ વાળો પહેલો ડોર ફિટ કરે છે, જો તમે। આ બીજો ડોર લઈ જાય છે હવે નકશી વાળો। નકશી કામ તમે જોજો બારીકથી, એક એક વસ્તુ તમે જોજો, એક નંબર કામ કરેલું છે। પાટણમાં રાજુ કાકાનું નામ છે। ચાલો મિત્રો 2 ડોર ફિટ થઈ ગયા છે, હવે સેટિંગ કરે છે। જો એનું નકશી કામ તમે જુઓ, બારીકી તમે જુઓ, એક નંબર છે ને, મગર હાથી તમે જુઓ। ચાલો મિત્રો ડોર ફાઇનલી ફિટ થઈ ગયા છે। પિત્તળનો હાલરાપ છે તમે જુઓ, પિત્તળનો તો હેવી હાલરાપ છે એનું નકશી તમે ખાલી જોયા રાખો। ચાલો હવે રાજુ કાકા બતાવે છે એનું કામ। આમ જુઓ તમે, ડોર પણ એકદમ સ્મૂથલી બંધ થાય છે। જો ફાઇનલી હવે ફિટ થઈ ગયા છે દરવાજા મિત્રો। હવે અમે આજ માટે આટલું જ છે, અમે નીકળી છીએ। કોઈ પણને કામ કરાવવું હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, એનો તમે કોન્ટેક્ટ કરી શકો છો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે, આવજો।